ભાઈ આ બધાનો પ્રેમ કહેવાય. વાહ ગોળ વાહ. નવગણભાઈ પણ કોટિયા લાયા ને પકોભાઈ પણ લાયા. વાહ ભાઈ વાહ. ગૌ પ્રેમ તમને જબરજસ્ત. ગૌ માતા સુખી રાખે ને મસ્ત મજાના ભણો અને પછી ગાયો લાવજો. અત્યારે બધા ભણજો. જય ગૌ માતા. નવગણભાઈ શું લાયા તમે? કોટિયું લાયા. हाँ तो बहुत अच्छा जो भी आने प्रेम के भाई देखो भाई हमारे कुलदीप भाई घोड़ी लेके आ रहे हैं तो भाइयों आज है આપણું મકાન પેલું મકાન આ રમેશભાઈનું મકાન છે અને અહીંયા આજે જમણવાર છે તો ખજૂર ભીના સિંગલનો ઉપયોગ કર્યો છે એ આપણે બાજ્યા કીધો આવતી. ગુડ મોર્નિંગ રોજી, કેમ છો? મોજમાં? તો ભાઈઓ ગૌ માતા બધી ખુલ્લી છે. આ ટક્કુડું અહીંયા છે, આ અહીંયા છે. મધરબેન તમારે શું હે? એ મધર કેમ છે? મોજમાં ને? તો ભાઈઓ તમને ખબર તો પડી ગઈ હશે કે હું શું કહેવા માંગી રહ્યો છું કે તમારા માટે ગુજરાતી વ્લોગ આવી ગયો છે. તો કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. હવે પડાવવાની છે ગુજરાતીમાં બૂમ, કેમ કે ગુજરાતીની કોમેન્ટો આવી છે ઢગલા અને અમારા હિન્દી ભાઈઓ કરજો માફ, કેમ કે ગુજરાતી મારા ચાહકો વધારે હતા. રોજ એમની 5, 10, 15, 20 કોમેન્ટ ગુજરાતી બ્લોગ બનાવો, ગુજરાતી બ્લોગ બનાવો. એવા ઘણા બધા મિત્રોની રોજ કોમેન્ટ જોઈને મને એમ થયું કે ના ભાઈ મારા પરમ મિત્ર અને મારા સબસ્ક્રાઈબર કહેતા હોય ગુજરાતી તો ભાઈ ગુજરાતીમાં ચાલુ રાખીએ ધીમે ધીમે ગુજરાતી. અને એવું હશે તો એક હિન્દી ચેનલ અલગ બનાવશું, પણ હાલ તો ગુજરાતીમાં બૂમ પડાવવાની છે. અને આજે અમારે લગ્ન છે રમેશભાઈના, તેમનો જમણવાર છે. તો આજે પપ્પાને સગતાભાઈ સવારમાં ગૌ માતાને ખુલ્લી કરી દીધી છે અને હું તો ત્યાં કામમાં હતો તો ત્યાં જવાનું છે. તો તમને ગૌ માતાના બધાને દર્શન કરી દઈએ. કેમ છો બધા? મોજમાં? અને અમારે 1-2 મિત્ર એવા છે ને કે ભાઈ સૌથી પહેલી કોમેન્ટ એમની હોય છે તો ભાઈ મને એવું થાય માત્ર 5-5 સેકન્ડની અંદર કોમેન્ટ હોય છે, લાઈક હોય, એમનો બધાનો દિલથી આભાર. તો હવે ફટાફટ આપણે ગૌ માતાના દર્શન કરી અને જઈએ. અને તમને પણ આજે અમારા રસોડાની અંદર ખજૂર ભીના સિંગલની બધી મીઠાઈ ને બધું બનાવ્યું છે. સોરી, મીઠાઈ તો ઘીની બનાવી છે, પણ બીજી બધી વસ્તુ બનાવી છે એ પણ તમને બતાવશું. અને આજે કેવો ટેસ્ટ આવશે એ પણ જોવાનો છે. તો તમને ગૌ માતાના દર્શન કરી દઈએ. જય જય સૂર્યદેવ, નમસ્કાર. તો ભાઈઓ આપણે આવી ગયા છે ગૌ માતા જોડે અને આ ગૌ માતા પણ હવે ઓર્ડર બનાવતી આવે છે, જલ્દી બચ્ચો આપશે. હાય, કેમ છો બધા? મોજમાં? પારી આપણી આ ગૌ માતા પણ જલ્દી કાબરી બચ્ચો આપશે. કાબીર કાબીર કાબીર. પંખોડી મણી આમાં મણી ભાઈ પંખોડી એસા મત કરો. આ બાજુ બંનેનો પ્રેમ જો, કાબરી અને કાળી બંને. હાય, મોજમાં બધા? તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને ગુજરાતી વ્લોગમાં હવે તમને બધાને મોજ આવશે. તો ભાઈઓ આ છે આપણું મકાન, પેલું મકાન આ રમેશભાઈનું મકાન છે અને અહીંયા આજે જમણવાર છે તો ખજૂર ભીના સિંગલનો ઉપયોગ કર્યો છે. તો આ બધી વાનગી ખજૂર ભીના સિંગલનો ઉપયોગ કરેલો છે, જોઈ શકો છો. જયેશભાઈ તમે ગોટા ખાધા? કેવા લાગે? એમ એમ ને? સરસ સરસ. અમારા પપ્પાજી જઈ રહ્યા છે. ભાઈ આ ગોટા બોટા ખાજો. ખજૂર ભીના સિંગ તેલ વાપરેલું છે. ગોટા બોટા ખાધા? રેડી રેડી. हमारा मैच का को
તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ પર. રોજીને બદલાઈ દીધી છે. હવે નાની નાની વાછડીઓને ને વાછડાને ચેન્જ કરી દઈએ. હાય રામાવતી, રામેતી, હાય, કેમ છો? હાલો. જવું હોય ને બહાર ટકુડી આમને ખુલ્લા કરવાના છે 2 દિવસમાં. પછી એમને ફાર્મમાં ખુલ્લા જ રાખવાના છે. 1-2 દિવસ બંધ જ રાખવાના છે, પછી ખુલ્લા કરી દઈએ ભાઈઓ. શું કેવું રામેથી? રામેથી તું માટી નહીં ખાતી ને માટી? તો બરાબર. હાલો હાલો હાલો. આ જો આ માટી કેવી ખાય આ રહ્યા એને પછી દૂધ નહીં થાવતી. હાય હાય હાય. ખુલ્લી ના કરવાનું કારણ કે માટી ખાય એટલા માટે કોથળો મેલ દઈએ ને. હા લડો ગયો આપણે ખુલ્લ લાવી દો આકલેથી. भैया गौ माता ने खुली कर दी है. क्या है क्या है? नहीं हाँ. तो हालो भैया गौ माता ने खुली आवा दो. जम आवे आवा दो. आकलीस ना. हालो हेलो 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 लाइन हाँ पाड़ी मारे एटली सार ना नोखी कूदड़. પેલી આગતા ગલી કાંઈ ભલે બેઠી ડેન પાસ લાવો. એક બીમાર લાગે થોડી ઘણી. તો ભાઈઓ ગૌ માતા આવી ગઈ છે ને ગૌ માતાને બોધી દઈએ ફટાફટ. હાડો બધો કાબરીને હું ઉભો રહો આડો આને બધું જ ઉપાડે ને. ઓ માં હા હા માં હાલો. હા તો ખરી સોરી. હે હાલો 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 હાલો. હે નંદી જતો રાઈટ. હાલ ચાર નોખેલી હોય 4 માટે પડાપડી કરતા હોય. હા માં હાલે હાલ હોલ. આ જો આ હે ને ઊંધો જ જાય. આ કાબરી આવી. આ કાબરી નંદીને જવા દઉં. હાલે આ જો આખા ગોમ ને મારે છે ને કાબરી મારવા વાળી આવી. ચીલે
અત્યારે શોરૂમમાં અત્યારે અહીંયાથી ને આ બાજુ અત્યારે રૂમમાં હા એમ બસ તમારું કામ પૂરું. આ બે પૂરી ગયો. બધા ભાઈઓ કે આમાં વાસળીઓ પૂરો, પણ ભાઈ વાસળીઓ પૂરો ને તો શું થાય પછી અંદર બગાડ પણ બહુ કરે. 4 પોર બેહે ને એમાં મોજ આવે એમને. આખો દિવસ ફરતા હોય એટલે રાતે ડાયજેક્શન પણ સારું કરે, ઓગાળે મસ્ત મજાનું. કેમ છો મોજમાં? એકવાર તો આવતા પહેલાં તરત તો બધો ના આવે, થોડી વાર તો બધે મજાક મસ્તી ને અમને બધાને ડાયરા ને મોજ. હા મદ્દર જો ભાઈ, મદ્દર તો મદ્દર છે. ગાયને પણ પાછી પડે ને. એક ભાઈ કોમેન્ટ રોજ કરે ને ગાય વઢે તો પણ પાછું પડે. એ તો ભાઈ જેની જેવી તાકાત. આ બધું એવું હોય છે. હે ભાઈબંધ એ અને ના મારીશ. હે લીલી, અરે લીલી ક્યાં લીલડી એ શું કાઢો એકબીજા ઉપર. આ જુઓ આ જુઓ આ જુઓ. હા એ તો યાર રૂબરૂપનો ખટકો કહેવાય. પારે તો પારે કહેવાય. આ શેકડાવાળી જુઓ કે આ શેકડાવાળી રહી ને બધાને મારે. હે મધર એ પંખોડી છે. હાલો હા કાબર સુધરીજી ભાઈ. ગુજરાતી મોજ આવે જેમ કે પપ્પાને મજા આવે ને બધાને મજા આવે, તમને મજા આવે, મને મજા આવે. હિન્દીમાં થોડુંક એવું લાગે. આ જો આ કાચેડો જો કાચેડો. અરે સુધરીજી ને કેમ કાળા ચેડે ધોળો બધો ધોળો કાળો રેડી થઈ જાય એમ ને. પંખુડી તારે સારી અને મધરને ખાવા દે ને. તમે તો આખો દિવસ ખાઈ ને મધર બાપડી બોધીને રહે તો તમે એને કેમ સમજતા નહીં? એડજસ્ટમેન્ટ કરો યાર થોડુંક. હા તારે દૂધ પીવું હોય ને પાઈ દઈએ. આ જો પેલી જો આ કાચેડો છે વટવા જાય. અરે લીલી લીલી હલો મત પારે ઓના આવો તો પંખોડી રેડી રેડી રેડી. રેડ બોધો બોધો કાકા બોધો લાઈ જો હાલે ના બસ એ બધા આવું પડશે. અમારે પંખોડી બોધવા માટે 2 માણસોની જરૂર પડે. લો હા તો આજ સાર હતી, બાકી રોજ તો એમને એમ જ બોધવાની. હડો લીલડીને જવા દો, આ ગંગુતાઈને જવા દો. બકરી બહુ ગરીબ હે, ગીર ગાય ને બહુ આમ શું. હા પોત્રીમ છે 45 તો પડી ને 35 જઈ ના હાલે. હા એને બોધ દોડો. એ ભાઈબંધ એને એમ છે મારે. નાના નાના વાસણ શું મારો યાર. ઝઘડો કરો તો હારા માણસ જોડે કરો. અમારે પક્કો ભાઈ આવી ગયા છે લાકડી લઈને. વાહ ભાઈ વાહ. પેલી બાજુ નવકણ રબારી ભમાવેરા છે ગયા. હા બોધ બોધ ભૂડા એક એક બે તો બોધે તો એમ કહેવાય કે રબારીનો છોકરો કહેવાય. આમ એમ ગાયનો ગુમો દીધો એને બધે પકા પીલી કોરા લઈ જા પેલા છેલ્લા ખૂણે. એમને પ્રેમથી લઈ જવી પડે. એમ એ બધી સમજણી ગાયો છે યાર. એની 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 જગ્યાએ છેલ્લા નંબરમાં લાલ નહીં આવી. લાલ ને આજે કોઈક તકલીફ લાગે ને હવે આવે રી. અરે આ તો વાઘ થઈ ગયા તો. ઓહો હો ખોલો ખોલો માં. આવો 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 હળવે હળવે. મને એમ કે તું થોડી બીમાર લાગે પણ તું શું તને કોઈ પ્રોબ્લેમ છે આજે? હે પ્રોબ્લેમ નહીં? ઓકે એમ આવી ખુશ રહ્યો. હાલો હે ચકુડો તારા વિયાવાન નહીં ને જ. પકા બીયા લે લે લે. તને કોઈ મારે હે દાડે? તકલીફ કોઈ હોય કે મને હાલ. આ લીલી ને બધે બાપડી આવડી ગાય ને અડિયાઈ નોખે છે. તું થોડી બીસ ના હાલ. હા એમ
હા હાલો એ બહુ તીખી છે હો મરસું છે પેલી રી હોવે હા આ કાઠિયાવાડી હેરાન કરે છે ભાઈબંધ ગાય મજા આવે છે ને મોજ આવે છે એમ ને હા હાલો હાલો બસ અરે એને ભડકે યાર એને પ્રેમથી સમજાવો એને પ્રેમથી એને મોજથી સમજાવો હે 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 તમે બે જણા થઈને રેડલીના કોણ તોડી નાખશો એવું ના કરે તમને ના ફાવે બોય બોધે પેલી ગાયન કાકા પરવતા આવજો પેલી લાલ ને તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ નવગણભાઈ શું લાયા તમે કોટિયું લાયા હા તો બહુ જ રાડો જો ભાઈ આને પ્રેમ કહેવાય તમે બધા રોજ કોમેન્ટો કરતા આજે અમારે લઈને આવી ગયો છે કાકા બોધિયાલ જો સારું લક્ષ્મી છૂટી જો ભાઈ આટલો એ ને શેકડમ પેલા બોધો પરી સિલે બોધો પેલા વાહ ભાઈ વાહ કેટલો પ્રેમ કહેવાય છોકરા જો કેટલે ભાણો લઈને આવ્યા જો ભાઈ આ બધાનો પ્રેમ કહેવાય વાહ ગોળ વાહ આને પણ બંધાઈ ગયું છે મસ્ત મજાનું વળ્યું આ જો હે મણી ક્યાં બાત હે હાલો નવગણભાઈ પણ કોટિયા લાયા અને પકોભાઈ પણ લાયા વાહ ભાઈ વાહ ગૌ પ્રેમ તમને જબરજસ્ત ગૌ માતા સુખી રાખે ને મસ્ત મજાના ભણો અને પછી ગાયો લાવજો અત્યારે બધા ભણજો જય ગૌ માતા સરસ ભાઈ આટલો પ્રેમ છે એટલે બહુ સારું કહેવાય ગાય વિશે કેમ કે ભારતની સંસ્કૃતિને જાળવી રાખે છોકરા એટલે પહેલાં ભણવાનું ગાયનું દૂધ પીવાનું અને નોકરી લઈને પછી ગાયો રાખવાની રેડી સરસ देखो भाई हमारे कुलदीप भाई घोड़ी लेके आ रहे हैं क्या बात है આપણે બાજુ નાખી દો આપણે ભાઈ જાય આખો મને લબડતી રહેતી પેલો ગાડી થી તો ગાડી લઈ આવો લાવો કાકા હું લઈ લઉં તમે રેડલું છોડો રેડલું છોડો રેડલું ભેગું રાખો એટલે જતું રહી એવું રાખવું પડે એટલે તો ભાઈઓ આપણી ગૌ માતા જાય છે ચેરામાં મહેસાણા પરવડ સાહેબ લઈ જઈ રહ્યા છોડો પરી હોકર છોડો પરી હવે ઓ હેડી જાય ના ના ફાવશે તો લઈ લડો હોકર ગૌ માતા હો અહીં જેટલું હાલ દો કાવતી સડક કાવતી ભાઈ કારીગર છે સડાવવામાં હા મામા વાહ ભાઈ વાહ સરસ લો ગાય પેલું ઊંચું પડતું હતું ખાલી સરસ હા માટી કાકા દોડી ભેલ લાવજો હમણાં
તો જો ભાઈ આપણે ભરવાડ સાહેબને ગાય આલી છે અને મોજ કરાવવાની છે ભાઈના ઝેરામાં વાસળી વિયા ખમાન મજા ઝાઝાવાળા લાજ રાખે. જો ભાઈ જીતુભાઈ માટી નાખી રહ્યા છે, બહુ પ્રેમ કહેવાય. એક પૂળો ન ખબર કાકા, અને હજી ઓયથી જવાનું 70 કિલોમીટર. જીતુભાઈ થોડી લોબી વધી હે ને? બા સરસ લો ખાવા મળી. તો ભાઈઓ જો આવ્યું હોવું જોઈએ. ગાયની સુરક્ષા માટે ભાઈ જબરજસ્ત મહેનત કરીને બધી સુખ શાંતિ ગૌ માતા પહોંચી જાય. સારું ભાઈ તાર ગૌ માતાને સાચવજો, મોજ કરાવજો. તો ચલો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ.